ઝઘડિયા તાલુકાના દધેરા ગામે યુવકની હત્યા કરનાર 4 આરોપીઓને અંકલેશ્વરની એડિશનલ સેશન કોર્ટ આજીવન કેદની સજા ફટકારી છે। 4 આરોપીઓએ યુવકની હત્યા કરી મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસીમાં નાખી દીધો હતો અને મૃતક પાસે રૂપિયા 3,05,000 લઈ લીધા હતા। ઝઘડિયાના દધેરા ગામે ઉત્તર પ્રદેશના જ્ઞાન બહાદુરસિંહ રાજપૂત પોતાના વતનથી ગત તારીખ 2017ના વર્ષમાં દિવાળી બાદ સુરત ખાતે કામ અર્થે આવ્યા હતા। દરમિયાન જગદીશ રામકુમાર લોધી, રામપ્રસાદ વર્મા, સુરેશ ઘનશ્યામ સરોજ, રાકેશ સુરજપાલ સરોજ ઈસમો ઝઘડિયા તાલુકાના દધેરા ગામે રહેતા હોવાથી તેમના રૂમ પર ગત તારીખ 11મી ફેબ્રુઆરી 2018ના રોજ શહેરના અરસામાં મહેમાન તરીકે આવી રોકાયા હતા અને તેમની પાસે રૂપિયા 3,05,000 હતા। દરમિયાન જગદીશ લોધી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજે જ્ઞાન બહાદુરસિંહની હત્યા કરી તેનો મૃતદેહને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધો હતો। ઝઘડિયા પોલીસે ગુનો નોંધી 4 આરોપીઓની ધરપકડ કરી હતી। આ કેસ અંકલેશ્વરની નામદાર સેશન કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ જીગર પંચાલ દ્વારા 47 દસ્તાવેજી પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી એડિશનલ સેશન જજ SP રાહતકર સાહેબે આરોપી જગદીશ લોધી, રામપ્રસાદ વર્મા, ઘનશ્યામ સરોજ અને રાકેશ સરોજને તકસીરવાર ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે। મરણ જનાર જ્ઞાન બહાદુર સને 2018માં સુરત મુકામેથી રૂપિયા 3,05,000 રોકડા લઈને ઝઘડિયાના દધેરા ગામે આવેલ ત્યારે આરોપીઓએ મોડી રાત્રે મરણ જનારનું ગળું દબાવી મોત નિપજાવી રૂપિયા લઈને લાશને ઝઘડિયા જીઆઈડીસીમાં એક કંપની પાસે નાખી દીધેલ। જે કેસ અંકલેશ્વરના મહેરબાન એડિશનલ સેશન્સ જજ શ્રી SP રાહતકર સાહેબની કોર્ટમાં ચાલી જતા અમારી દલીલો અને પુરાવાને ધ્યાનમાં રાખી આરોપીઓ જગદીશ લોધી, રામપ્રસાદ વર્મા, સુરેશ સરોજ અને રાકેશ સરોજને આજીવન કેદની સજા અને દંડની સજા ફટકારેલ છે।